તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આશા કરું છું તમે બધા મજામાં હશો. તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. તો ભાઈ આજની રાબેતા મુજબ જ આજે વાતાવરણ વરસાદી છે. ગઈકાલે થોડુંક વાતાવરણ સારું હતું, તો આખો દી વરસાદ નહોતો આવ્યો. આમ ધાબળ જેવું રહ્યું હતું પણ વરસાદ નહોતો આવેલો. પણ હવે અત્યારે જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે તમને બતાવી દઉં. કાલે એક દિવસ સારી વરાપ આપી હતી અને આજે પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. એટલે હું જતો હતો ગામમાં તો વરસાદ આવવા માંડ્યો એટલે રોકાઈ ગયો પાછો. અને અચલ અહીંયા કંઈક કરે છે, અહીંયા આવી છે. હું આવી હોય ને આમ કંઈક આમ એક ધારી જોઈ છે, હું જોતી હોય કંઈ સમજાતું નથી. ખીજમાં બોલી એટલે કંઈક હશે તો જ બોલી હોય. બોલો. કેટલા કપડા આપણે ને કપડા મારા કપડા જ ના હોય, મારા કપડા જ નથી કે ચોમાસામાં આ દરવાજા એટલે હું કપડા નથી, હું કપડા નથી એટલે હું કેવા હું તમે કહો કે મારે અત્યારે નથી બગાડતો, મારે નથી ધોવાના. હા, આ દરવાજા પાછળ જો, હું જો આ એક, હા, આ બે, હા, આ ત્રણ, હા. ને આ ચાર છે. ચાર પેન્ટ ભેગા કર્યા, ચાર. ચાર પેન ક્યાં? ત્રણ જ છે. હા તો ટી શર્ટ છે ક્યાં? તો કે છે લેંગો છે. હા. તો હું પણ હું થયું એટલે હું થયું. ચાર અને એક પેરું ઈ જીન્સ. હા, તો? અને એમાં આ ત્રણ તો જીન્સ ના છે પાછા. હા તો હું તો હું કલાકના કપડા ગામમાં જાય તો કોરા કપડા પહેરીને જાય, પછી આવે એટલે જીણે છાંટા હોય પલરીને આવે, ઈ મૂકી દે. પાછા ઘડીક થાય 5-10 મિનિટ તો પાછા ક્યાંક જાય તો બીજું લે. ઘડીક થઈને પલારે, ઘડીક થઈને અટાણે આ નાખવા ક્યાં મારે. પણ હવે એમાં હવે જો ગામમાં જાય એટલે પલરાવે તો બદલાવા તો પડે ને, કાંઈક ને કાંઈક કામ હોય. હવે તમે જ મોકલો કે ભાઈ ઓલું લેવાનું છે, ઓલું લેવાનું છે, તો મારે કર. પણ આપણે જે એક કપડા હોય ને પલાદી નાખ્યા હોય ને ઈ આપણે પંખે નાખ્યા હોય, બરાબર, તો ઈ વાટી ગયા હોય એની પહેરીને જવાય. આ તો જાય આખો કબાટ ખાલી કરી નાખ્યો કે કબાટમાંથી કપડા કેમ ગયા. દરવાજા પાછળ જોતો તો બધાય જીન્સ ને બધાય અહીંયા ટીંગાડીને મૂકી દીધા. હવે આમાં ભાઈ અત્યારે વરસાદ ભાઈ ચોમાસું છે, આમાં તો એવું થતું જ હોય ને. એટલા કપડા નાખવા ક્યાં પડશે? ક્યાં નાખો? બધાય હુકેલા છે પણ વારીને મૂકી દે. અરે આ કબાટમાં મુકાય. હવે આ બધાય ધોવા પડે, પછી તડકો ખાય, પછી કબાટમાં, પછી વાસ આવી જાય, ઈનો મેળ આવે. હાલો ભાઈ આવું છે ભાઈ. તો ભાઈ કપડા તો છે ને, હા, જે આપણે એક જ જોડી બાંધની રખાય. એમ ગામમાં જવાના અલગ, ઘરના અલગ, વાડીના અલગ, અહીંથી થોડોક હાલીને જવું હોય ઈ અલગ. કેટલા કપડા એવા અલગ અલગ. હવે જો ગામમાં જતા હોય એટલે જો વરસાદ આવે ને એટલે ને ભાઈ કપડા પલળતા હોય, બરોબર. એટલે પછી હવે તો કરવું શું આમાં બીજું અમારે? થોડાક આ તો દરવાજા પર ઢગલો કરી દીધો પેન્ટનો. હાલો ભાઈ હવે આવી માથાકૂટો છે ને હાલતી રહેવાની છે, બરોબર. આમાં તો ભાઈ અત્યારે છે ને શું કહેવાય કે માથાકૂટું થાય જ રાખે ચોમાસામાં. હા થાય એમાં કાંઈ વાંધો નહીં. પાછો વરસાદ ચાલુ થઈ ગયો હા, અને પણ હવે ક્યારની કહેતી હતી કે બાકી ફોન આવ્યો છે તો તમે જઈ આવો. આપા હવે જાતો તો જ ને, તો હવે વરસાદ આવી ગયો કઈ મારો વાત કોણ હતો? આપા હું 10 વાગ્યા આપા હવે હમણાં જઈ આવી ભાઈ. હવે એમાં શું હવે બેહવા છે ને, હવે અત્યારે બેહવાનો ટાઈમ હોય, વરસાદ વરસતો હોય ને ત્યારે, બરોબર ને. તો હવે અત્યારે જો વરસાદ ચાલુ છે, અત્યારે આરામ હોય કરવાનો, બીજું શું હોય ત્યાં. પછી હમણાં વરસાદ રહે એટલે પછી ચાલુ પાછું આપણું કામ રાબેતા મુજબ આપણી નોકરીએ ચાલુ. ત્યારે તો પછી 5 થી 10 વાગ્યાની 10 થઈ જાય, 11 થઈ જાય, કઈ નક્કી ના હોય. શું પાછી થઈ સવારે વહેલા 5 વાગે ઉઠવાનું થાય, 5 વાગે થાય, 4 વાગે થાય, એમ કઈ નક્કી ન હોય. વધારે મૂલી હોય તો આપણે 4 વાગે ઉઠવું પડે, બરાબર. એટલા વાગ્યાથી ડ્યુટી લાગે. મારી તો, તમારી નહીં હોય. મારે હોય ને એ બધું કામ. એમ તો સવારે વહેલા ઉઠીને એટલા 10-12 જણાનું ટિફિન બનાવવું, પછી વંથુનું તૈયાર કરવું, એ બધું થઈને માં 7 થાય તો પાછું વાડીએ પૂગવાનું બધું હોય ને રાબેતા. મારે એટલે મારે અત્યારે એમ હોય કે વરસાદ છે તો શાંતિ છે, હાલો. તો એને બદલે કપડાના ઢગલા કરે. બાજુ કપડા ટીંગાય આમાં તો ઘરમાં. આ દીદીનો હે ને ભાઈ વરસાદ ચાલુ થયો ને તેદીનો આ રીતનું હે. એમ થતું હતું કે અહીંયા શું આપણે લોન્ડ્રી ખોલી, શું ધોબી બજાર ખોલી હોય ને એવું લાગતું હતું મને તો. પછી આ પંખે જ હોય ને તો વાહર ખાયા કરે. ઓલું શું થાય છે કે પછી મૂકી દે ને, આજે આ વરસાદ આવી છે ને તા લાગી જો આ રીતનું હે ને બધું રહેવાનું છે. ઓલું વાર મૂકી દે ને એમાં વાસ આવવા માંડે. જો કે ઓમાં પલાળેલા તો છે નથી વાંધો, પણ તોય મને ન ગમે એવા મૂકવા. સારું વાંધો નહીં. હાલો તો ભાઈ હવે છે ને
વરસાદ રહીને એટલે હું જરાક કામ છે તો જઈ આવું. તો વરસાદ આવી ગયો એટલે બેટા ખડી ગઈ. તો ભાઈ જોઈ લ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આમાં જવાનું કેન્સલ થઈ જાય મને એવું લાગે છે. થોડું કામ હતું, ગામમાં જવું હતું, પણ હવે જોઈએ, વરસાદ રહે એ ઉપર આધાર. હવે નીકળતો હતો તાજ વરસાદ ચાલુ થઈ ગયો. હવે આમાં કેમ જવું એ હવે ખબર નથી પડતી. આ દોડા પાણી ફાડીને જોઈ છે તો જોઈ લ્યો. તો હું કરું, તમને 8 વાગ્યાનું કહેતી હતી, 8 વાગ્યાનું કે તમે જાઓ. 8 વાગ્યાની વાત હતી, અત્યારે 10:30 થવા આવ્યા. બોલે ઓહો હો, હવે આનું હવે છે ને આ બંધ નહીં થાય. હાઈ સુધી કામ છે ને પરફેક્ટ હોવું. આ તો બોલે રાખે, બોલવા દેવાય. એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢ નાખવાનું. સમજાવ બાયું એમ જ હોય આમાં. બોલ્યા કરે એ તો બોલવા દેવાય. હે બાયુની વાત નથી માનતા ને, ન્યા વાંધો છે. એમ તો તો ભાઈ આ સારું. હવે આપણે નકર તો ક્યાંય પુગાડ દેતા આપણને કા અમને ક્યાં પુગાડ દે નકર અહીંયા હોવ તમે. ના હો ભાઈ, અહીંયા ન હોય. જ્યાં કોઈએ ગિરનારમાં. ગિરનારમાં હોવ? હા, તો? અમેરિકા બાજુ મૂકી આવું. હે અમેરિકા બાજુ ન હોય હવે. અમેરિકા ને અમેરિકા તમે જવા દઈએ એમ જ છો અમને. અમે અમેરિકા જઈએ. ગિરનારમાં જવાનું વારો આવે તમારી વાતો માનીએ તો. જગ્યા ગોતવી પડે અમારે. ક્યાંક બાપુ બેઠા હોય બાજુ ધૂણી ધખાઈને બેવું પડે. તોય સારું ને. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે બનાવીએ છીએ ચા. તો ચા ઉકળે છે અત્યારે આપણી. ચા ઉકળે તો આપણે નિતેન્દ્રને ઉઠાડી દઈએ. વંશ તું શું કરે છે? એ ભાઈ કોને ઘૂરે છે? ઓહ, વંશભાઈ કે હું એક ધ્યાનમાં હે ગુરુ છું. ગુરુ છું નો મતલબ મને નથી ખબર, એટલે હું ઓ તેને હું ફાડી નાખ્યું જોવાનું છે ભાઈ. છે ને ઝાડવાને શું જોવાનું છે ને. વરસાદ તો છે નહીં ભાઈ, આજે વરસાદ રહી ગયો છે સવારનો, એટલે બધી રોડ હવે કોરા થઈ ગયા છે. હવે કાલથી આપણે વાડીએ જવાનું થાય. લગભગ નહીં જવાનું જ છે વાડીએ તો, કારણ કે વાડીએ એવું છે કે નવી વાડી છે તો ત્યાં આપણે તાર બાંધવા જવાનું છે. એટલે કાલે સવારે આપણે વાડીએ જવાનું થાય. ને આજે તો આપણે કંઈ કામ હતું નહીં, એવું બધું હતું નાના મોટું તો કરીએ. હવે જોઈએ તેનું શું કરે છે. ભૂતા લાગે છે ને હવે આપણે ઉઠાડી દઈએ. ભાઈ તાર પપ્પાને ઉઠાડી હાલ દીકરા. ઓહો ઓહો, આ પપ્પા દીકરાનો પ્રેમ તો જો. આમ હોય હે ભાઈ છોકરા, આમ હોય હાવ. હાલ તાર પપ્પાને ઉઠાડી હાલ. એલા ચા બની ગઈ. આવું હોય કઈ. આ પપ્પા દીકરાની મસ્તી જોઈ લ્યો. હાલો હાલો ઉઠો હાલો, ચા બની ગઈ છે. હાલો હાલો ભાઈ, તો આપણે હે ફટાફટ ઉઠી જાવ. હાલો ચા બની ગઈ છે. બનશું બાને બોલાવી હાલ. વનો હાલ બાને બોલાય હાલ, ચા બની ગઈ હાલ. આ પપ્પા દીકરા શું કરો છો? એટલે કોણ હતું? હાલો તો ભાઈ કોઈક મહેમાન આવતું લાગે છે. કાંઈ વાંધો નહીં. તો મહેમાન જ કહેવાય ને. હા હા, એમ કહે છે કે મહેમાન નથી. કોણ છે આપણે કંઈ ખબર નથી. આવે પછી જોઈએ કોણ છે. જો બા તો અહીંયા આવી ગયા છે. કોણ હતું? હા ભાઈ, આ તો મહેમાન કપડા આડે હતાઈ ગયા છે. કપડા આડે આવી ગયા. નો દેખાય. નાનું બાવે એવું છે. હો ભાઈ, મહેમાન નથી, મહેમાન છે વિનયજન છે અમારા. અને આ અમારું ગુગુ હે રમે હે. મૈત્રીના પપ્પા છે, મૈત્રીના પપ્પા. એ ડી 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 ડી
ઘેરે હા એમને બેઠા છે. આરામ હા ઢીંગા એ ઢીંગા આરામ. શું કરે છે શું કરે કાંઈ નથી કરતી. જો પાતરા બનાવવા છે તો એમ હમ કોબીના પાતરા. સારું તો આ આજનો દી તો આમનામ જ વયો ગયો આખો દી બેઠા 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 ને હા, અત્યારે જો પાતરા બનાવું છું. બનાવો બનાવો બીજું શું ખાવા ને? પાતરા ને ભજીયા ને બનાવો બધું જ્યાં લગી આપણો વરસાદ છે ને ત્યાં લગી મન મૂકી અને ખાઈ લેવાનું છે કે ત્યાં લગી બધું બનશે. હા પછી તો પછી કઈ નહીં સાદા શાક રોટલી કારણ કે પછી તો કઈ ટાઈમ હોય નહીં કે પછી બનાવવાનો ટાઈમ ન હોય.